हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो स्टूडेंट्स, तमने जे मैं एप्लिकेशन पर ऑक्टोबर 2023 पेपर आव्યું છે એ પેપરની અંદરના ટ્રાન્સપોર્ટેશન એટલે કે ઓપરેટિંગ કોસ્ટિંગનો દાખલો જેને આપણે કહીએ છીએ સેવા પડતર। ઓકે, તો છોકરાઓ તમને ખબર જ છે કે એક્ઝામની અંદર તમને છે ને ખાલી ટ્રાન્સપોર્ટ કંપનીના દાખલા પૂછાશે આ ચેપ્ટરમાં, એટલે ખાલી ધ્યાન રાખજો ટ્રાન્સપોર્ટ કંપનીના દાખલા તમારે કરવાના છે। તો છોકરાઓ, ટ્રાન્સપોર્ટ કંપનીની અંદર રાધિકા ટ્રાન્સપોર્ટ કંપની પાસે 5 બસોનો એક સમૂહ છે। ओके, तो छोकराओ 5 बसनो समूह है जेनो उपयोग राजकोट कॉलेजना विद्यार्थीओने कॉलेज थी स्टेशन पर अने स्टेशन पर थी पाछा कॉलेज पर लई जवा माटे। अने ध्यान राखजो छोकराओ, मोस्ट इम्पोर्टન્ટ टॉपिक तो आ छे कि कुल अंतर छे 20 किलोमीटर। एटले समझो छोकराओ, जे कॉलेज छे ने कॉलेज ए कॉलेज थी जे स्टेशन सुधी छोकराओने मूकवा जवानुं छे, એટલે કોલેજથી સ્ટેશન જશે અને સ્ટેશનથી પાછા કોલેજ પર આવશે। તો કોલેજથી સ્ટેશનથી કોલેજનું જે કુલ અંતર છે ને એ 20 કિલોમીટર છે। જ્યારે છોકરાઓ દાખલામાં કુલ અંતર આપે ને તો એનો મતલબ તમારું આવવા જવાનું બંને અંતર થઈ ગયું। ઘણી વખત દાખલામાં છે ને એક તરફનું અંતર આપે તો બોલે એક તરફનું અંતર કેટલું હશે 10 કિલોમીટર, એટલે ખાલી કોલેજથી સ્ટેશન જવાના 10 કિલોમીટર, તો પાછા વળવાના એટલે પાછા આવવાના બીજા 10 કિલોમીટર થશે ને। બસ કંઈ હવામાં ઉડીને થોડી આવવાની છે, તો જશે બસ તો આવશે, તો ટોટલ મળીને કેટલા થઈ ગયા 20 કિલોમીટર। ओके, तो आ रीतना आवशे। એટલે ધ્યાન રાખવાનું, તમારે કુલ કિલોમીટર જો શોધવા છે તો કઈ રીતે આવશે, તો કુલ કિલોમીટર, तो 20 કિલોમીટર તમારી બસ આવવા જવામાં સમય કાઢે છે, એટલે કે આવવા જવાનું ટોટલ કિલોમીટર 20। 2 રાઉન્ડ ટ્રીપ થાય છે, જો દાખલામાં 2 રાઉન્ડ ટ્રીપ ઇન્ટુ 2 કરી દેવાનું। અને તમે આવી રીતે એક બસને દરરોજ 25 દિવસ ચલાવો છો, જો મહિનામાં 25 દિવસ 25 દિવસ ચલાવશો એટલે સમજો 20 × 2 × 25 એટલે ટોટલ 1000 કિલોમીટર તમે બસ ચલાવવાના છે। હવે છોકરાઓ, ઘણી વખત શું થાય કે આ 20ના જગ્યા પર યા 10 કિલોમીટર આપે અને તને એક તરફનું અંતર આપે, તો પછી છોકરાઓ શું કરવાનું, 10 કિલોમીટર × 2 અને ઇન્ટુ જેટલી ટ્રીપ છે, કેટલી ટ્રીપ છે 2 ટ્રીપ છે, તો 2 અને ઇન્ટુ પછી 25 કરવાનું। ઓકે, એટલે છોકરાઓ પાછું જો આનું ગણતરી કરશો ને તો એ જ થવાની છે। ઓકે, ચલો આગળ વધીએ। નેક્સ્ટ ટોપિક તમને શું કીધેલું છે કે 20 પેસેન્જરને લઈ જાય છે, એટલે મારે છોકરાઓ શું શોધવાનું છે, પેસેન્જર કિલોમીટર શોધવાના છે। હવે તમારા કુલ કિલોમીટર 1000 કિલોમીટર થાય છે અને પેસેન્જર તમે લઈ જાઓ છો 20, બરાબર, એક સિંગલ ટ્રીપમાં 20 પેસેન્જર લઈ જાઓ, તો છોકરાઓ આપણી પાસે આ જે કિલોમીટર છે ને એ ડબલ ટ્રીપના જ છે। ઓકે, તમે આવવા જવાના જ કિલોમીટરના ગણતરી થઈ છે, એટલે તમારી પાસે પેસેન્જર કિલોમીટર થઈ ગયા 20,000 પેસેન્જર કિલોમીટર। ઓકે, પેસેન્જર કિલોમીટર કેટલા થઈ ગયા 20,000। હવે છોકરાઓ તમે છે ને પત્રક બનાવો જેમાં ડ્રાઈવરને 5 ડ્રાઈવરને આપણે મહિને પગાર આપીએ છીએ 3,000। છોકરાઓ 5 ડ્રાઈવરનો પગાર છે, ડ્રાઈવરનો પગાર, તો 5 ડ્રાઈવરને આપણે પગાર આપીએ છીએ। ओके, કેટલો આપીએ છે 3000 આપીએ છે, 3000, 5 ડ્રાઈવરને 3000 આપીએ છે, તો આપણે ડિવાઈડ બાય 5 કરી લઈએ એટલે 3000 ડિવાઈડ બાય 5 કેટલા આવશે 600। મહિનાનો પગાર એટલે આપણે મહિનાની જ ગણતરી કરવાની છે। કેમ મહિનાની ગણતરી કરવાની છે, એનું રીઝન છે કે તમારી પાસે આ કિલોમીટર છે ને એ બી તો મહિનાના જ છે, આ પેસેન્જર કિલોમીટર બી તો મહિના પ્રમાણે જ શોધ્યા છે, તો તમારી પાસે જે કિલોમીટર છે એ પ્રમાણે જ તમે દાખલો ગણશો। ओके, तो जे प्रमाणे तमने किलोमीटर आपेला है कि एक महीना 1000 किलोमीटर और पेसेंजर किलोमीटर 20,000, तो ए प्रमाणे दरेक महीनानो खर्चो केटलो थाय छे ए शोधी लो। एटले एक एक महीनानो खर्चो थशे केटलो, तो जो 3000 खर्चो थाय छे 5 ड्राइवर पछाड़ी। ओके, कारण के 5 बस छे ने। हवे छोकराओ 1500 खर्चो थाय छे महीनानो, पण ए 5 क्लीनर पछाड़ी थाय छे, तो एने पण डिवाइड करी दो। ओके, क्लीनरनो खर्च એટલે 1500 ભાગ્યા 5, 1500 ભાગ્યા 5 કેટલા થઈ ગયા 300। આમાં તમે બધા ખર્ચા લખી લો ને અહીંયા તમે લખશો પેસેન્જર કિલોમીટર દીઠ રકમ। તમારી રકમ પેસેન્જર કિલોમીટર દીઠ લખવાની, એ પછી આપણે લખશું પહેલા બધા સ્થિર ખર્ચા લખી લઈએ। હવે છોકરાઓ તમારી પાસે પેસેન્જર રોડ ટેક્સ છે,
કેટલો છે પેસેન્જર રોડ ટેક્સ 4 રૂપિયા. હવે ધ્યાન રાખજો, રોડ ટેક્સ જે છે ને એ તમારો 4 રૂપિયા છે. એક પેસેન્જર પર 4 રૂપિયા તો રોડ ટેક્સ લાગે છે, પણ ધ્યાન રાખજો એક દિવસનો છે અહીંયા. એવા આપણે મહિનાના કેટલા દિવસ દોડીએ છીએ? 26 દિવસ બસ ચાલે છે અને કેટલા પેસેન્જર લઈને જઈએ છીએ? 20 પેસેન્જર. એટલે 4 × 26 × 20 કેટલા થઈ ગયા? સોરી છોકરાઓ, 26 ની 25 છે, માય મિસ્ટેક, 25 છે. 25 દિવસ એટલે 4 × 25 × 20 કેટલા થઈ ગયા? 2000. 25 દિવસ ચાલે છે. ઓકે ચલો, એક બસની વાર્ષિક લાયસન્સ ફી કેટલી છે? 600. છોકરાઓ એક બસની જ ફી છે એટલે 600 છે ને એક બસની ફીસ છે, તો એક બસની ફીસ 600 રૂપિયા વાર્ષિક. તો પહેલાં ભાગ્યા 12 કરો એટલે તમને શું મળી ગયા? માસિક. બરાબર, એક જ બસની છે એટલે ધ્યાન રાખજો. લાયસન્સ ફી કેટલી છે? 600 ભાગ્યા 12 માસ એટલે તમારી એક મહિનાની ફી કેટલા રૂપિયા થઈ ગઈ? 50 રૂપિયા. ત્યાર પછી ગેરેજનું ભાડું છોકરાઓ 15,000 કુલ વાર્ષિક ભાડું આપેલું છે. ભાડું 15,000 રૂપિયા વર્ષના આપેલા છે, તો 12 માસ સાથે ડિવાઈડ કરશો ને તો એક મહિનાના થઈ જશે, ભાગ્યા 12 કરો એટલે 1250. અને આ 1250 છે ને એક માસના થઈ ગયા ભાડાના. પરંતુ તમે ખબર છે ગેરેજમાં તમે એક બસ તો મૂકશો નહીં, 5 બસ મૂકશો, તો 5 બસનું ભાડું આપણે ભાગાકાર કરશું એટલે એક બસ સાથે મળી જશે. એક બસનું ભાડું મળી જશે. તમારે એક બસનું ભાડું કેટલું થશે? 250. ગેરેજનું ભાડું તમને આપેલું છે, ગેરેજમાં એક બસ તો મૂકવાના નથી, 5 બસ છે તો 5 બસ મૂકશું. પછી વીમા પ્રીમિયમ છે એ તમારી પડતર કિંમતના કેટલા ટકા છે? 6% છે. હવે આ બી વાર્ષિક છે, તો બસની પડતર કિંમત તો ₹1,00,000 છે, તો ₹1,00,000ના 6%. વીમો ₹1,00,000ના 6%, એટલે 1,00,000ના 6% કરશો એટલે 6,000 આવશે. અને ભાગ્યા જો તમે કરશો કેટલા? 12, કારણ કે માસના શોધવાના છે, એક માસના. એક મહિનાનો વીમા પ્રીમિયમ 500. એક બસ જ છે ને, એક બસનું જ છે બધું. નિભાવ ખર્ચ જે છે એ ઘસારાના કેટલા છે? 50%. ઘસારો મળશે તો નિભાવ ખર્ચ મળશે. હવે ઘસારો તમે શોધી શકો છો. જો ઘસારા માટે તમને બસ કેટલાની આપેલી છે? 1,00,000 રૂપિયાની. બસનું આયુષ્ય કેટલાનું છે? 10 વર્ષનું. અને ભંગાર કિંમત કેટલી છે? 10,000. તો માઇનસ કરી દો 10,000 રૂપિયા, ભાગ્યા શું કરો? 10. કેમ? આ ઘસારો ગણવાની મેથડ જ આ છે છોકરાઓ. તમને જો બસની કિંમત આપે એમાંથી ભંગાર કિંમત બાદ કરો અને ભાગ્યા શું કરો? વર્ષ. એટલે તમને મળી જશે બસની ઘસારાની કિંમત મળી જશે. કેટલા મળશે? 9,000. હવે આ જે ઘસારો છે ને એ તો છોકરાઓ આ એક બસનો આખા વર્ષનો ઘસારો આવ્યો. એક બસનો આખા વર્ષનો ઘસારો આવ્યો. અને ઘસારો તમે ચલિતમાં લખશો ને તો ઘસારો એક બસનો આખા વર્ષનો ઘસારો 9,000 છે, તો ભાગ્યા 12 કરી દો. ભાગ્યા 12 એટલે 750 મહિનાનો ઘસારો આવી ગયો. અને તમને કીધું છે ઘસારાની રકમ જે આવી એના 50% નિભાવ ખર્ચ છે, તો નિભાવ ખર્ચ ઘસારાની રકમના 50%, 50% ઘસારાની રકમના 375. આ થઈ ગયા તમારા ચલિત ખર્ચા. ઓકે, આ થઈ ગયા સ્થિર ખર્ચા. ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા અલગ બી કરી શકાય. ને જો અલગ નહીં કરાવો ને તો પણ ચાલશે એક વખત, પણ અલગ કરીને દર્શાવો, કારણ કે ફોર્મેટ જે તમને ખબર છે કે ચોપડીની અંદર એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ જે આપેલું છે એ પ્રમાણે તમારે ગણતરી કરવાની. ઓકે ચાલો, હવે છોકરાઓ બસમાં જે પેટ્રોલ ડીઝલ જાય છે એ કેટલાનું જાય છે? ડીઝલ કેટલાનું જાય છે? તો છોકરાઓ એક મસ્ત ટોપિક અહીંયા આપેલો છે કે બસ છે ને 1 લીટર ડીઝલમાં 10 કિલોમીટર ચાલે છે. એટલે 1 લીટર ડીઝલમાં 10 કિલોમીટર ચાલે છે. 1 લીટરમાં 10 કિલોમીટર બસ ચાલે છે. ઓકે, તો છોકરાઓ 1 લીટર પેટ્રોલમાં તમારી ગાડી છે ને 10 કિલોમીટર ટ્રાવેલ કરશે.
તો તમારા પેટ્રોલનો ડીઝલનો ભાવ શું છે? જો 1 લીટર ડીઝલનો ચાર્જિસ છે ને એ 5 રૂપિયા છે છોકરાઓ, 5 રૂપિયા. એટલે છોકરાઓ એક સિમ્પલ વસ્તુ છે કે તમે અહીંયા 1 લીટર ડીઝલ 5 રૂપિયામાં ખરીદશો. 5 રૂપિયા લીટરનો ભાવ છે. ઓકે, એટલે તમે મલ્ટીપ્લાય કરીને જો તો 5 રૂપિયાની અંદર તમારી જે ગાડી છે એ 10 કિલોમીટર જશે કે નહીં જશે? સમજાય છે? 5 રૂપિયા ખર્ચો તો 10 કિલોમીટર તમારી ગાડી ટ્રાવેલ કરશે. હવે તમે ગાડી કેટલા કિલોમીટર ચલાવો છો? તો દાખલામાં તમારું કિલોમીટર તમને અહીંયા શોધેલું છે, જો 1000 કિલોમીટર છે. એટલે તમારી ગાડી 1000 કિલોમીટર તમે ટ્રાવેલ કરો છો, એટલે 10 કિલોમીટરના જે પૈસા થાય છે એ 5 રૂપિયા થાય છે. તો 1000 કિલોમીટરના પૈસા કેટલા થશે છોકરાઓ? બોલો કેટલા થશે? 5 ભાગ્યા 10 ઇન્ટુ 1000 કેટલા આવશે? 500 રૂપિયા થશે. એટલે એક ગાડીના જે પૈસા થયા ડીઝલના એ 500 રૂપિયા થયા. લગભગ આ સિવાય તો તમારો કોઈ ખર્ચો છે નહીં. ઓકે, તો ટોટલ થશે તો અહીંયા આવશે ટોટલ 3700. અને 3700 ને તમે ભાગાકાર કરો. પેસેન્જર કિલોમીટર કેટલા આવ્યા આપણા? 20000 પેસેન્જર કિલોમીટર. તો 3700 ભાગ્યા 20000 એટલે તમારી પાસે અહીંયા આવશે 0.185. ઓકે, અને જે ચલિત જે આવે છે ને એ ચલિતનું પણ તમે જો ટોટલ કરો કે 750 375 કે 500 એટલે અહીંયા આવશે 1625. ઓકે, તો તમે 750 ને પણ 20000 સાથે ભાગાકાર. છોકરાઓ ચલિતમાં તમે દરેકને 20,000 સાથે ભાગાકાર કરીને બતાવો છો. ચલિતની અંદર, ફક્ત ચલિતની અંદર તમારે બતાવવાનું છે. ઓકે, હું અત્યારે પૂરેપૂરી ડિટેલ્સ બતાવું છું, પછી આપણે જ્યારે ટોટલ કરશું ત્યારે ટોટલમાં ફક્ત ને ફક્ત 2 ડિજિટ બતાવવાના. ઓકે, ચાલો તો ટોટલ કરી લો છોકરાઓ. ઓકે છોકરાઓ, ટોટલ જો તમે કરશો ને તો 0. કેટલા આવે છે? 26. તો 27 કરી દો રાઉન્ડ ફિગરમાં. ઓકે, નહીં તો છોકરાઓ એક કામ કરો, જ્યારે એકદમ લાસ્ટમાં આન્સર આવે ને ત્યારે રાઉન્ડ ફિગર કરજો. ઓકે, તો આપણે પહેલાંને લખી દઈએ. આ થઈ ગઈ તમારી કુલ પડતર. અને આ કુલ પડતર બીજો શોધવી ને છોકરાઓ તો A પ્લસ B કરી શકો છો. ઓકે, એટલે 3700 પ્લસ 1625 કરો એટલે તમારી પાસે અહીંયા 5325 મળી જાય. હવે તમને દાખલામાં છે ને એક જગ્યા પર કીધું છે કે તમારી પાસે જે નફો લેવાનો છે એ કેટલો લેવાનો છે? જો રાધિકા ટ્રાન્સપોર્ટ કંપની છે ને પડતર કિંમતના 1/2 ભાગ નફો લેશે. જો ધ્યાનથી વાંચો, પડતર કિંમતના 1/2 ભાગ નફો લેશે, 1/5 ભાગનો પડતર કિંમતના. તો તમારી પાસે અત્યારે શું છે? પડતર કિંમત જ તો છે. નફો કેટલો આવશે? તો તમારી જે પડતર કિંમત છે 0.26625 એના 1/5 ભાગ કરો, અથવા તો તમારી પાસે 5325 છે એના 1/5 કરો. બંને રીત ચાલશે, બંનેમાંથી કોઈ પણ એક પહેલાં કરી લો તો અહીંયા આવશે 1065. ઓકે, અને પછી જો ટોટલ કરીએ તો તમારી પાસે અહીંયા 6390 આવે આન્સર. ઓકે, અને પેલી સાઈડ બી કરી જ લો. 0.05325 તો કેટલા આવે છે? 0.3195. અચ્છા, મેં આને રાઉન્ડ ફિગર કરીને બોલું તો રાઉન્ડ ફિગર કરીને બોલી શકાય. તો સમજો, પેસેન્જર કિલોમીટર દીઠ ભાડું જે છે એ 0.32 થઈ જશે. કઈ રીતે? કારણ કે તમારી પાસે ભાડું કેટલું આવ્યું? 0.3195. 0.3195 આવ્યું. એ 3195 ને તમે રાઉન્ડ ફિગર કરશો એટલે તમારી પાસે કેટલા આવશે આન્સર? 0.32. ઓકે, આપણે રાઉન્ડ ફિગર કરી નાખીએ. એટલે તમે એક પેસેન્જર પાસે 1 કિલોમીટરનું ભાડું કેટલું લેશો? 0.32. હવે જો ધ્યાન આપજો, અહીંયાથી છોકરાઓ દાખલામાં એક ટ્વિસ્ટેડ પોઈન્ટ છે. શું કીધું છે દાખલામાં? કે કોલેજના વિદ્યાર્થી પાસે આપણે 50% જ પૈસા લેવાના છે. 50% પૈસા છે ને કોલેજ ભોગવશે.
એટલે દરેક વિદ્યાર્થી પાસે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ કેટલી રકમ આપણે લેવાની રહેશે? તો છોકરાઓ તમને ખબર છે કે એક વિદ્યાર્થી છે ને 25 દિવસ જો આવ જાવ કરે ને, સમજો એક વિદ્યાર્થીના કુલ કિલોમીટર, છોકરાઓ 25 દિવસ માટે એક વિદ્યાર્થી 20 કિલોમીટર જો આવ જાવ કરે, ઓકે, તો એક વિદ્યાર્થી કેટલા કિલોમીટર મહિનાનું ટ્રાવેલિંગ કરે છે? બોલો. 500 કિલોમીટર એક મહિનાનું ટ્રાવેલિંગ થઈ જાય છોકરાનું. તો સમજો કે વિદ્યાર્થી પાસે કુલ લેવાતી રકમ કેટલા આવશે? જો છોકરાઓ 500 કિલોમીટર વિદ્યાર્થી જો ટ્રાવેલ કરે અને 1 કિલોમીટરના 32 પૈસા એની પાસે લેવાતા હોય અને 50% જ પૈસા છોકરા પાસે લેવાના છે, 50%, એટલે 500 × 32 50%, એટલે 80 રૂપિયા છોકરાઓ પાસે લેવામાં આવશે. અને કોલેજે ભોગવવાના રકમ, કોલેજ કેટલી રકમ ભોગવશે? તો કોલેજ 50% પૈસા ભોગવશે, એટલે 80 રૂપિયા. એટલે ટોટલ એક વિદ્યાર્થીના 160 રૂપિયા બનતા હોય છે, પણ એમાંથી 50% પૈસા કોલેજ આપશે, 50% પૈસા વિદ્યાર્થી આપશે. ઓકે, તો વિદ્યાર્થી પાસે લેવાની રકમ 80 રૂપિયા, કોલેજ પાસે 80 રૂપિયા, એટલે થઈ ગયા 160 રૂપિયા. ડન. તો આ રીતે છોકરાઓ કામ કરવાનું છે. ઓકે, ચલો ગુડ બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે.